હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છીએ રવો અને મીઠી સેવની ઢેફલી કે લાડુ। એમાં નથી આપણે માવો નાખવાનો કે નથી આપણે ખાંડની ચાસણી લેવાની, દૂધથી જ બનાવવાનું છે। તો તેના માટે જો મેં કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર અને ઘી પણ 2 ચમચી જેટલું નાખી દીધું છે। ઘી ગરમ થાય એટલે એમાં આપણે રવો ઉમેરી દઈશું શેકાવા માટે। રવો જો સરસ એવો એમાં ઘીમાં શેકાઈ જાય પછી આપણે એમાં સેવ ઉમેરીશું। રવો જો આપણો સરસ એવો શેકાવા લાગ્યો છે, રવાનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકાવાનું છે। અને બાજુમાં આપણે પણ દૂધ જે એમાં નાખવાનું છે તે પણ આપણે ગરમ કરી લઈશું। સાઈડમાં દૂધ ગરમ કરવા મૂકી દઈશું ગેસ પર। ગરમ દૂધ જ નાખવાનું છે એમાં। રવો શેકાઈ જાય બાદ જો આ બાજુ આપણો રવો પણ સરસ એવો શેકાવા લાગ્યો છે। આમાં નથી આપણે માવો નાખવાનો કે નથી આપણે એમાં ખાંડની ચાસણી કરવાની। તમે લાડુ પણ બનાવી શકો છો અને ઢેફલી પણ પાડી શકો છો। તો એમાં આપણે હવે સેવ ઉમેરી દઈશું। સરસ આપણે જો સેવ ઉમેરી દીધી છે એમાં। સેવને પણ થોડી વાર શેકી લઈશું। રવો આપણો શેકાઈ ગયો છે સરસ। જો આપણી સેવ પણ સરસ એવી શેકાવા લાગી છે। સરસ શેકાઈ ગયા બાદ હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું ઉપરથી। ને આ બાજુ આપણું દૂધ પણ ઉકળવા લાગ્યું છે, સરસ ગરમ થઈ ગયું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો। અમારે થોડું મોળું ખાય છે તો અમે થોડી ઓછી ખાંડ ઉમેરી છે। હવે આપણે ઉપરથી દૂધ ઉમેરી દઈશું, જરૂર પ્રમાણે દૂધ નાખી દઈશું આપણે। સરસ એવું આપણે દૂધથી સરસ સ્વાદ આવતો હોય છે અને સેહત માટે પણ સારું હોય છે। જો આપણો રવો સરસ શેકાવા લાગ્યું છે, મિશ્રણ એકદમ ઘટ થવા લાગ્યું છે। જો એકદમ સરસ એવું શેકાવા લાગ્યું છે। અને આપણે આમાં એલચીનો પાવડર અને તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો। અમે બદામ અને સૂકું કોપરું ઉમેર્યું છે, તમે તમારી મનપસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। ડ્રાયફ્રૂટ પણ શેકવાની જરૂર નથી કેમ કે મિશ્રણ ગરમ હોય એટલે એમાં શેકાઈ જ જાય છે, અલગથી શેકવાની કાંઈ જરૂર નથી। અને પછી ઉપરથી તમારે ઘી ઉમેરવું હોય તો ઘી પણ ઉમેરી શકો છો। દૂધથી બનાવીએ એટલે ઘી ઓછું હોય તો હાલે। જો સરસ આપણું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત। અને ઉપરથી મેં જાયફળ પણ નાખ્યું છે અને એલચીનો પાવડર પણ ઉમેર્યો છે, તો એનાથી પણ સરસ સ્વાદ આવતો હોય છે। જો કેવું મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે આપણું સરસ એવું। તો આપણું તૈયાર થઈ ગયું છે હવે। અને હવે આપણે એને થાળીમાં લઈ લઈશું અને ઉપરથી થોડુંક મેં 2 ચમચી જેટલું ઘી પણ ઉમેર્યું હતું। થાળીમાં ઢાળી લેશું અને તમારે લાડુ પાડવા હોય તો લાડુ પણ પાડી શકો છો। અમે ઢેફલી પાડી હતી અને એક જ લાડુ બનાવ્યું હતું, તમને લાડુ પણ બતાવું। જો સરસ એવી ઢેફલી પડીને તૈયાર છે આપણી। સૂજી અને મીઠી સેવની સરસ લાગતી હોય છે, સ્વાદ પણ સરસ આવતો હોય છે અને દૂધમાં બનાવો તો વધારે સરસ સ્વાદ આવતો હોય છે। તો તૈયાર છે આપણું સૂજી અને મીઠી સેવની ઢેફલી કે લાડુ। તમે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।